ઉનાળામાં આવતા જે છે ગુજરાતમાં જે ડૂબવાની ઘટના વધી ગઈ છે, લોકોને ગરમીથી બચવા માટે ડેમ અને તળાવ કે સરોવર ફરતા જતા હોય છે, પરંતુ આવડતું ન હોવા છતાં પાણી ન ઉતરે છે, કારણ કે દુર્ઘટનાઓને સર્જાય છે. કે વડોદરામાં કોટણ બીચ મહીસાગર નદીમાં નવા જતા 9 યુવાનોના મોસીને 2 યુવાનો ડૂબવાની ઘટના બની છે. બીજી તરફ દાહોદના ટાંકી માછલ ડેમમાં 3 યુવાનો ડૂબવાની ઘટના બની છે અને ડેમમાં નવા 3 યુવકો ઉતર્યા હતા, જેમાંથી 2 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે, એકનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં કોટણ બીચ મહીસાગર નદીમાં ઉતરતા જે સવારે 9 યુવાનો ગૃહ મહીસાગરમાં નદીમાં નહાવા જતા 2 યુવાનો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નીપજ્યું છે અને 7 યુવાનોને બચાવી લીધા અને વડીવાડી ફાયર સ્ટેશન જવામાં સ્થળ અને પહોંચી 2 મૃતદેહ બહાર કાઢ્યા હતા. જે વિધાનસભા મુખ્ય દંડ બાળુ સંકુલન ઘટનાની માહિતી આપવા કે ગરમીથી બચવા નહાવા પડ્યા અને બની દુર્ઘટના બની હતી. કોટણ પાસે આવેલી મહીસાગર નદીઓના 2 યુવકોનું ડૂબતા કરુણ મોત નીપજ્યું છે અને વડોદરાની 9 જેટલા કોટણ બીચ પર ખસી જતા નહાવા અને જેમાંથી ગયેલા વિસ્તારમાં લોકોને ફરવાનો સ્પોટ અને યુવકો નદીના ઊંડા પાણીના ગરકાવમાં થતા જેમાં યુવકોના 3 યુવતીઓ બચાવ જ્યારે 2 ભાગી યુવકોનું મૃત્યુ થઈ છે. ઘટના વડીવાગમાં ફાયર બ્રિગેડમાં જેમાંથી પહોંચી હતી, જેમાં ત્યાં નદીમાં ડૂબેલા 2 યુવકોનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા.